हेलो 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 नमस्कार वेलकम 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 માં ના 11મા ધોરણના ભૂલકાઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર સાથે સાથે ઇંગ્લિશ વાળા દાદાની એસપી ની દુનિયામાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આના પહેલા વિદ્યાર્થી મિત્રો સેક્શન સી અને ડી એની અંદરથી કયા પ્રકારના પ્રશ્નો આઈએમપી હશે પૂછાશે અને એ કરવાના છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તમને તમારા સુધી પહોંચાડી દીધા છે ભાઈ। ત્યારે નીચે તરત જ આવ્યું સર કયા પ્રકારના પત્રો પૂછાશે। સેક્શન ઈ ની અંદર જે 4 માર્કના પ્રશ્નો પૂછાય છે એ કેમાંથી પૂછાશે, કેટલા પ્રશ્નો પૂછાશે, શું પૂછાશે, કયા આઈએમપી છે, આ દરેક પ્રકારના પ્રશ્નોનો જવાબ ભાઈ આ વિડીયોની અંદર ये दादा आपको देने वाले हैं। तो આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે, સમજવાનું છે, ટ્રાય કરવાનું છે કે ધોરણ 11 ની અંદર એચપી અને સીસી ની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરી પ્રેક્ટિસની પ્રથમ પરીક્ષાની અંદર કયા પ્રકારના ક્વેશ્ચન્સ સેક્શન એ અને સેક્શન એફ આ બંને સેક્શનની અંદર કયા કયા એમપી પ્રશ્નો છે એ તમને ये दादा का वादा आपको बताने वाले हैं। तो जो વધારે સમય ન લેતા એ પહેલા કહી દઉં છું, જો વિદ્યાર્થી મિત્રો આગળનો સી અને ડી આ બે વિભાગ વાળો સેક્શનનો વિડીયો ન જોયો હોય તો એ તમારે હળવેક દઈને જોઈ લેવાનો છે। બીજી એક વસ્તુ કહી દઉં કે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ એક ગુણના પ્રશ્નો હોય, વિકલ્પો છે, એને સોલ્વ કરવા માટે લાઈવ લેક્ચરની અંદર આપણે મળવાના છીએ, જેની અંદર ક્વેશ્ચન જે ચેપ્ટરની અંદર પૂછાવાના છે બધા જ આપણે સોલ્વ કરવા માટે મળશું। આ તમને ક્વેશ્ચન આપું એ પહેલા કહી દો, ઘણા લોકોને એવું થશે સર તમે કેટલા ચેપ્ટરની અંદરથી આ સવાલ આપ્યા છે, બરાબર। અમારે એસપી ની અંદર તમને ખબર છે કે ભાગ 1 અને ભાગ 2 છે, તો અમારે ભાગ 1 ની અંદર એટલા ચેપ્ટર છે, અમારે ભાગની અંદર એટલા ચેપ્ટર છે। તો અહીંયા તમને કહું છું કે ગવર્મેન્ટની અંદર જે ફર્સ્ટ એક્ઝામની અંદર પેપરની અંદર જેટલો સિલેબસ હોય એમાંથી આપ્યું છે। મે બી એવું બની શકે કે તમારી ચેપ્ટર નથી ચાલ્યું તો તમારી ઇક્વેશન છે એ કાઢી નાખો, બરાબર। તમારે જેટલા ચેપ્ટર ચાલ્યા છે એને જ આઈએમપી ની અંદર તમારી રીતે સમાવેશ કરી દેવા। બીજી વસ્તુ, અહીંયા કોઈ પણ પ્રકારના એક પણ સવાલનું હું અહીંયા તમને માત્ર આપવા માટે આવ્યો છું, બરાબર। એટલે કયા ચેપ્ટર લીધા છે, જો તમે સિલેબસની વાત કરો તો પહેલા હું સિલેબસની વાત કરું, કરો ભાઈ। તો સિલેબસની અંદર પહેલા ભાગ નંબર 1 આની અંદરથી કેટલા ચેપ્ટર લેવામાં આવ્યા છે ભાયા? તો ચેપ્ટર નંબર 1, 2, 3, 4 અને 5 આ 5 ચેપ્ટર જે છે ભાઈ પહેલા વિભાગમાંથી ગવર્મેન્ટ એવું કહે છે કે તમારે ભણાવવા જોઈએ, બરાબર। અને તમને એવું લાગે છે કે ભાઈ તમારે 4 ચેપ્ટર આવેલા છે તો આને તમારે હળવેક દિન શું કરવાનું છે, ઓછું કરી દેવાનું છે। 4 ચાલ્યા હોય તો 4, 3 ચાલ્યા હોય તો 3। સર ભાગ 1 ની વાત કરી, કરો વાત ભાગ 2 ની। તો ભાગ 2 ની અંદર સાહેબ કેટલા ચેપ્ટર છે? ભાગ 2 ની અંદર પણ ભાયા ચેપ્ટર નંબર 1, 2, 3, 4 અને 5 આ 5 એટલે ટોટલ આમ ગણો તો પહેલી એક્ઝામની અંદર ભાઈ તમારે 10 ચેપ્ટર છે, પણ મને એમ છે ત્યાં સુધી લગભગ ભાઈ તમારે આ કદાચ 2 ચેપ્ટર કાઢી નાખે અથવા એક આ કાઢી નાખશે અને એક આ કાઢી નાખશે। ઓછામાં ઓછા કોઈ પણ સ્કૂલની અંદર 4 તો ચેપ્ટર 2 ભાગમાં હશે। કોઈ પણ સવાલ એવો હોય કે 5 ચેપ્ટરમાંથી હોય તમારે જો સિલેબસમાં ન ચાલ્યો હોય તો આને આપણે સ્કીપ કરી નાખવાનો છે, બરાબર। સવાલ પહેલા તમને જે આપો એ પહેલા આપણે વાત કરવાની છે, મારે તમને આ વાત કરવી છે। પહેલા તમને મારે 5 માર્કના પ્રશ્નોની પણ પત્ર આપવાના છે। તો આ છે બધા 5 ગુણના છેલ્લા સેક્શનમાં આવતા સેક્શન A B C D E F એટલે કે 5 ગુણના પત્રો છે જે તમને સેક્શન એફ ની અંદર પૂછાશે। સાહેબ આ વખતે કેટલા માર્કમાં પૂછાશે ભાઈ? 10 માર્કની અંદર પૂછાશે। 2 પત્ર લખવાના છે,
તમને કદાચ ઓપ્શનમાં 3 આપે તો 3માંથી 2 લખવાના, કદાચ એવું કરે 1 લખવાનું કમ્પલસરી ને બીજામાં 1 ના અથવામાં, પણ હવે કોમન તમને ઓપ્શન થઈ ગયા છે એટલે 3 આપેલા છે, એમાંથી કોઈ પણ 2 લખવાના છે. તો એની અંદર સર કયા પેલા કરવાના એ તમે અમને વાત કરો. તો ભાઈ જો પેલા એવું કીધું છે કે જીવન જ્યોતિષ ટી સ્ટોલ અમદાવાદ તરફથી વિવિધ પ્રકારના ચાની જથ્થાબંધ ખરીદી માટે ખરીદ વેચાણની શરતો અંગે પરત કરતો પત્ર ગુજરાત ટી ડેપો ભાવનગરને લખો. એટલે ઇન શોર્ટ આયા તમને સીધું એવા કહેવા માંગે છે કે જીવન જ્યોતિષ ટી સ્ટોલ છે એ અમદાવાદમાં છે, એને વિવિધ પ્રકારના ચાના જથ્થાબંધની ખરીદી કરવી છે અને એને ખરીદી કરવા માટે પૂછપરછ કરી છે કે તમે કઈ રીતે તમારી ખરીદીની શરતો રહેશે, પૈસા કેમ મોકલવાના, માલ કેવી રીતે મોકલશું, કોણ ભોગવશે, શું છે, એની બધી શરતો છે. એ શરતોનો જવાબ આપતો પત્ર તમારે ગુજરાત ટી ડેપો ભાવનગર લખો. એટલે તમે લખનાર છો આ, અને તમારે જવાબ કોને આપવાનો છે? ગુજરાત ટી ડેપો. એટલે ખરીદવા વાળા આ છે, એને પૂછવા માટે શું કર્યું હતું, માહિતી પૂછવી હતી કે ભાઈ એ જીવન જ્યોતિષ ટી સ્ટોલ વાળા ભાઈ, અમારે બહુ બધી વસ્તુની ખરીદી કરવી છે, તમારી શરતો શું છે અમને કહો. તો આ યાદ રાખજો, આને કયો પત્ર કહેવાય? પૂછપરછ. પૂછપરછ કરી હતી, આને હું લખું, આ હું વળી પૂછપરછના પ્રત્યુત્તરનો જવાબ થયો. આ ઓલાએ જે માહિતી આપી ને એનો પ્રત્યુત્તર આપવાની વાત છે. સર તમે આગળ સવાલ તો આપી દીધો, કઈ રીતે લખાય કાંઈ ચિંતા કરમાં બેટા, કઈ રીતે પત્ર લખાય એનો પણ સરસ મજાનો વિડીયો આ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર તને મળી જશે. એટલે ચિંતા કરવાની તારે કાંઈ જરૂર નથી. ફટાફટ તું ખાલી પ્રશ્ન લે, આઈએમપી ક્વેશ્ચન લે અને છૂટો થઈ જા બેટા, તૈયારી કર. બીજો, શિવાજી હાઈસ્કૂલ સુરત પોતાની શાળાના વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી ખરીદવાની છે. આ અંગે પૂછપરછ કરતો પત્ર સરસ્વતી સ્ટેશનરી વડોદરાને. એટલે કોને આપણે પત્ર લખવાનો છે? સરસ્વતી સ્ટેશનરીને. વસ્તુ કોને ખરીદવી છે? શિવાજી હાઈસ્કૂલને. તો લખવા વાળો કોણ થશે? આ. અને એમ કે ભાઈ સ્ટેશનરી ખરીદવી છે, હું મળે, હું લાવું, આ બધું અમને માહિતી આપો. બસ. તો આપણે માહિતી ભાગતો પત્ર લખવાનો. આ પ્રત્યુત્તર આપતો છે, આ પૂછપરછનો પત્ર છે. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, આ જ કરવાનું છે. ના માડાવડા કરી નાખે તમે મોજ કરજો. ત્રીજો, ફર્નિચર ખરીદી. ફર્નિચરની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવતા પત્રનો મુદ્દાસર માહિતી આપતો પ્રત્યુત્તર વિદ્યાકુલ વિદ્યાલય સુરતને લખો. ફર્નિચરની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવવાની છે અને આ પત્રનો મુદ્દાસર માહિતી આપવાની છે. તો ફર્નિચરની ખરીદી કરવી છે, કોને કરવી છે? વિદ્યાકુલ વિદ્યાલય. એટલે એને પૂછપરછ કરી હતી કે અમારે ટેબલ લેવું, અમારે ખુરશી લેવી, અમારે સ્માર્ટ પેનલ લેવી, અમારે એસી લેવી, અમારે લેપટોપ લેવું, આ બધું લેવું. એ બધી વસ્તુ અમારે જોઈ, તમારા ભાવ શું છે, લિસ્ટ આપો, હું શરતો બધું મોકલો. તો તમારે આને પત્ર લખવાનો છે. જો કીધું છે વિદ્યાકુલ વિદ્યાલય સુરતને લખો, તો આને લખવાનું, તો લખનાર તમે થયા. તો તમે ફર્નિચર વાળા છો, ફર્નિચરની કંપની તમારે જે બનાવી બનાવી નાખજો. અને સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ઠંડીની ઋતુને ધ્યાનમાં રાખીને જીવમ ક્લોથ એન્ટરપ્રાઇઝ સુરતને પૂછપરછ કરતો પત્ર મળ્યો તો એના અનુસંધાનમાં ભાવપત્રકને ખરીદી વેચાણની શરતો મોકલો. આ પણ પૂછપરછનો પ્રત્યુત્તર આપવાનો છે. પ્રત્યુત્તર. આ પણ પ્રત્યુત્તર. વેલકમ સિરામિક સુરત વતી ચેન્નઈ માટીની વસ્તુની ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર થેન્ક યુ સિરામિક એન્ટરપ્રાઇઝ અમદાવાદને મળ્યો હતો. એના અનુસંધાનમાં આ પણ પ્રત્યુત્તર છે. બેમાંથી એક આવશે કે આ પૂછપરછ કરતો અથવા તો એ સ્ક્રીનશોટ લઈ લો, બીજું કઈ નહીં. ચાલો જલ્દી 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 પકાવ, જલ્દી 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 જલ્દી. તો આ 5 પ્રકારના પત્રો આવશે. નામ ખાલી બદલાય.
બીજું કોઈ વસ્તુ બદલાતી નથી. તમારે એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે આની અંદર તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે નામ કદાચ બદલાય, લખવાનું તો આપણે આપણી રીતે, બીજું યાદ રાખવાનું કેમ લખાય તો ચિંતા નથી કરવાની. एक पत्र कैसे लिखे ये वीडियो पर आप मिल जाएगा आपको विद्याकुल गुजराती कॉमर्स चैनल पे. आ बात करिए આપણે 5 માર્કના પત્રોની. હવે મારે તમને સવાલ આપવાના, ખાલી કેટલા આમ જુઓ 12, 4 ગુણનું ગણો 5 નું. સેક્શન ઈ માં પણ એફ માં તો પત્ર જ હશે, છતાં સેક્શન ઈ અને એફ બે કહું, મજા આવે તો કદાચ આ પ્રશ્ન 5 માર્કમાં પૂછી પણ લે. તો સેક્શન ઈ 4 ગુણ અથવા તો 5 ગુણ. હવે માત્ર સવાલ બોલીશું, બીજું કાંઈ નહીં, આપણે છૂટું પડી જવાનું છે 5-4 મિનિટમાં. બરાબર છે? સવાલો જોજો, ધ્યાનમાં રાખજો. પેલું ટૂંક નોંધ લખવાની છે ભાઈ, કંપની સેક્રેટરી કોને કહેવાય? ચેપ્ટર નંબર 2. કંપની સેક્રેટરીની નિમણૂક અંગે કોઈ પણ કંપનીને સેક્રેટરીની નિમણૂક કરવી તો કઈ કઈ જોગવાનું ધ્યાન રાખવાનું છે, ભાન રાખવાનું છે. કંપની સેક્રેટરી તરીકે એની અંદર કેવા પ્રકારના ગુણ હોવો જોઈએ? ગોબરો હોવો જોઈએ, શેડાળો હોવો જોઈએ, ઉગ્રો હોવો જોઈએ કે નહીં? કંપની સેક્રેટરીની લાયકાત કઈ કઈ છે જણાવવાની છે. મંડળ આધારે સેક્રેટરીના પ્રકાર જણાવવાના છે. કંપનીના લક્ષણો જણાવો. આ બધા 6 પ્રશ્ન કીધા. સૌથી પહેલા SS પાડી લો, સમાજ વિજ્ઞાન પાડવાનું, સ્ક્રીનશોટ લેવાનો છે. ચાલો જલ્દી 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 બગાવ, જલ્દી ફાડો. સર આ તમે કીધા છે 12 પ્રશ્નોમાંથી પૂછાશે, આજ પૂછાશે, આજ પૂછાશે અને આજ પૂછાશે. પેલા કરવાના, પણ એક વસ્તુ યાદ રાખવાની છે, સાથે સાથે બધી તૈયારી કરવાની. બીજી એક વસ્તુ ભાઈ, અત્યારે તમને સેક્શન વાઇઝ IMP મળે છે, બરાબર? ઓબ્જેક્ટિવ છે એ સોલ્વ કરાવવા માટે પણ આપણે લાઈવના માધ્યમથી આવવાના છે. સાથે સાથે SP નું પેપરની જે તારીખ છે, તમને પેપરની અંદર આખું ટાઈમ ટેબલ આપી દીધું છે ભવિષ્યવાણી અને સૂર્યોદયનું, બરાબર? લગભગ 11મા ધોરણમાં છેલ્લેથી બીજું પેપર SP નું છે. તો એ ટાઈમ ટેબલ પ્રમાણે પેપરના આગલા દિવસે આપણે ભવિષ્યવાણીમાં મળશું અને સવારના ભરકડામાં સૂર્યોદયમાં કુકડો જાગે ત્યારે આ દાદડો જાગી અને તમને સૂર્યોદયની અંદર ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરાવશું. ભવિષ્યવાણી મળશે જેથી કરીને તમારી ફર્સ્ટ એક્ઝામ છે ભગવાનની દયાથી સારામાં સારી જાય. આના તમે સ્ક્રીનશોટ લઈ લીધો. હવે આગળ વધી. સર પછીનો પ્રશ્ન બોલો. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાના તબક્કા જણાવો. ભાઈ કંપનીની સ્થાપના કરે છે, સ્થાપના કરીને નોંધણી કરાવી છે, તો નોંધણીનું પ્રમાણપત્ર જોઈએ મારે, તો એ મેળવવા માટે મારે કયા 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 તબક્કામાંથી પસાર થવાનું છે? બીજું સર ટૂંક નોંધ સરસ મજાની છે, ધ્યેયની કલમ, સાથે સાથે 6 જે કલમ આપી છે એમાંથી 2 કલમની ટૂંક નોંધ આવે, નામની કલમ. તો આની શોર્ટ નોટ છે, 4 માર્કમાં પૂછે, 3 માં મોઢે કરી નાખો, 3 માં પૂછે તો ન્યા ચટાડી દેવાની છે. પછી સાથે આગળ વધી. નિયમન પત્ર અંગે કંપની દ્વારા કાનૂની જોગવાઈ જણાવો. નિયમન પત્રની અંદર જે નિયમન પત્ર બનાવવામાં આવે તો કંપની દ્વારા એમાં કઈ કયા પ્રકારની નિયમન પત્ર બનાવતી વખતે, નિયમન પત્ર એટલે શું કહેવાય ભાઈ? કોઈ પણ આવેદન પત્ર એટલે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. એ કંપની શું કામ બનાવી, એના શું માલિકો છે, કોણ સંચાલકો છે, એ માહિતી આપે, મૂડી કેટલી છે. પણ કંપનીનો રોજબરોજનો જો વહીવટ કરવો હોય ને તો એના માટે ભાઈ નિયમન પત્ર બને. નિયમન પત્ર એટલે કંપની કેવી રીતે ચલાવવી એના એકડે એકથી બનાવેલા નિયમોને નિયમન પત્ર કહેવાય. મારે કંપનીની અંદર નિયમન પત્ર બનાવવું હોય તો કંપની દ્વારા કઈ કઈ જોગવાઈઓ જોશે એને કહેવાય આ સવાલ. સાથે સાથે સર આ તો ભાઈ કરી જ નાખજો અને લખીને વહી આવજો. તમને તફાવત પૂછાશે. આવેદન પત્ર અને નિયમન પત્રનો તફાવત જણાવો. મોટે કરી નાખવાનું છે. સરસ મજાનો. સાથે સાથે વાત કરી માહિતી સંચારની પ્રક્રિયા સમજાવો. માહિતી સંચાર ભાઈ માહિતીની આપલે કરવાની વાત થાય છે. દ્રશ્ય માહિતીના સંચારના પ્રકાર નથી, દ્રશ્ય, શ્રાવ્ય, બસ કઈ નહીં. ડિસ્કશનની નો ડિસ્કશન, ઓનલી ક્વેશ્ચન. મેં તમને ભાઈ ટોટલ આયા 12 સવાલ આપ્યા છે અને સાથે સાથે 5 પત્રો આપ્યા છે
આટલું કરી નાખવાનું છે એટલે તમારું સેક્શન ઈ અને એફ નું કામ આરામથી ઇઝીલી થઈ જશે. આ તો થઈ ગયું. આગળ તમને CD નું આપ્યું છે, એ કરી નાખો એટલે એ પણ થઈ જશે. લાઈવ ની અંદર આપણે ઓબ્જેક્ટિવ બનાવશું એટલે બધા સેક્શનની તૈયારી મેં કરાવી, પ્લસ ભવિષ્યવાણી અને સૂર્યોદય તો ખરા જ છે. તો બસ આશા છે કે આયાથી તમને માર્ગદર્શન જે મળે છે ભાઈ વિડીયો જોવાથી, અને આપણા સરસ મજાના સાહેબ ભાઈ એકાઉન્ટના સર એવું કે આઈએમપી મેળવી લેવાથી કાંઈ થતું નથી. એ આઈએમપી મેળવા પછી એની તૈયારી કરવાથી ભાઈ તમને સરસ રિઝલ્ટ મળશે. ખાલી સવાલો મળી જવાથી કાંઈ થવાનું નથી. ઓલું આપણી ભાષામાં કહે ને કે થાળી પીરસીને આપી દે તો આપણું પેટ ભરાતું નથી બગા. એ થાળીમાં હાથ નાખવો પડે, રોટલીનું બટકું કાપી કોળીઓ બનાવીને મોઢે મૂકવો પડે ને ચાવવો પડે, ત્યારે પેટની અંદર સંતોષ થાય. આ માત્ર પીરસવામાં આવ્યું છે. પીરસેલું તમારે જમવું કે પછી તમારે ગળા નીચે ઉતારવું, પાચન કરવું કે ન કરવું, ચોઇસ ઇઝ યોર્સ. સાથે સાથે ભાઈ આ તો એસપી ની સાથે સાથે ઇંગ્લિશની પણ તૈયારી થાય છે, ભૂલતા નહીં ભાઈ. બરાબર, તો આજે એટલું રાખીએ. એટલા ક્વેશ્ચન કરી નાખજો. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ની અંદર આપણે મળવાના છીએ. ત્યાં સુધી દાદાને રજા આપો. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.